જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈ સવારના વાગી ગયા છે 7. હું ને મારો ભાઈ જઈએ છે ડાકોર. અમે તૈયાર થઈ ગયા છે. આજનું મારું આઉટફિટ જોઈ લો. હું, પ્રતિક, સુજલ અને એક બીજો ફ્રેન્ડ આવવાનો છે જે છે શ્રેયસ, તમે ઓળખો જ છો. તો જસ્ટ હું ને મારો ભાઈ અત્યારે ફ્રેશ થઈ મેં તો પૂજા કરી લીધી. બસ હવે અમે નીકળીએ છીએ. અહીંથી પહેલા પ્રતિકના ઘરે જઈશું, પછી ત્યાંથી શું મતલબ ચા નાસ્તો યો કરતો હશે તો પછી ચા નાસ્તો કરીને પછી ડાયરેક્ટ અમે જઈશું સીધા સ્ટેશનથી જઈશું સીધા ડાકોર. તો હવે જસ્ટ અમે જઈએ છીએ એના ઘરે. પછી હું તમને આગળ બતાવું કે શું શું કરવાના છે મેં આખા વ્લોગમાં. શું કેવું ભાઈ? બરાબર. તો આ સુજલભાઈ નું આઉટફિટ જોઈ લો આજે. બાકી અમે રેડી થઈ ગયા છે. હવે હું જાઉં છું, તો વ્લોગમાં બન્યા રહેજો. બહુ મજા આવશે ડાકોરના વ્લોગમાં. આના પહેલા મેં એક વ્લોગ બનાવેલો, બટ એ હતો હિન્દીમાં, એટલે એટલી બધી મતલબ મજા આવેલી, બટ એ મારી બીજી ચેનલ પર હતો. આ મારી ગુજરાતી વાળી ચેનલ પર છે. તમને બહુ મજા આવશે, તો બન્યા રહેજો મારા વ્લોગમાં. મળીએ. તો ગાઈસ, હું પ્રતિકના ઘરે આવી ગયો છું. પ્રતિક કઈ ગયો? ના અરે હેપી બર્થડે. તારે થેન્ક યુ કહેવાનું ગાંડિયા. શું કરો? પૂજા કરે? હા ખીચડી. શું બનાવું છે હવારમાં? બાકરા. અરે બાકરે ખાવાનું. ખીચડી ખાઈને એમ કહું છું. બહાર ઠંડી બહુ છે. જો અહીંયા જો કેટલી મસ્ત વગાડી ખીચડી. જો દેખ છે મસ્ત ખીચડી ખાઈ. ખાધા વગર જ આવે છો. જો આપણે થોડું ખીચડી ખાઈ લઈએ. અમે ઘેર ખાધા વગર જ આવેલા. મેં કીધું દહીં નાસ્તો કરીશું અને અત્યારે કરી દે. ભાઈ તારે કેટલી વાર લાગશે? તો તું કહેતો તો નહીં કરવાનું. 9 વાગે ગઈ જાય. હજુ પેલી કઈ આવી છે? વાંધો નહીં, અમે બે શું કરીએ. બાકી આપણે મસ્ત લાગે. શું થયા? હવે બેસી ગયા છે. પેલો ભાઈ પાછળ જતો રહ્યો છો. પીચું રિક્ષામાં બેસી ગયા. હવે અમે જઈએ છીએ સ્ટેશન. બાકી જોઈ શકો છો જગ્યા સેટ થઈ ગઈ છે. કેવું લાગે તમને પાછળ બેઠીને? કેવું લાગે છે ભાઈ? મને બરાબર લાગે છે. રાજા સાહેબ જેવું આખો ઊંઘી ગયો. ચાલો અમે આવી ગયા છે અત્યારે ડેપો. તમે જોઈ શકો છો. હવે અહીંયાથી બસમાં અમે બેસીને જઈશું ડાકોર. જોઈએ કેટલા વાગ્યાની બસ છે. મને પોતે નહીં ખબર કેટલા વાગ્યાની બસ છે, તો બી જોવું હવે કેટલા વાગ્યાનો ટાઈમ છે નહીં. જોઈએ પાછળ અમારી ગેંગ. હા બસ અમે આટલા જણા આજે સ્ક્વોડમાં જઈએ છીએ ડાકોર. મળીએ ત્યાં, જોઈએ કેટલો એન્જોય કરીએ. મજા આવી જશે. તમે બન્યા રહેજો, અમારા વ્લોગમાં મજા આવશે. તો અમે બસમાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો મારી પાસે લડ્ડુ ગોપાલ છે, પ્રતિક અમે બધા બેસી ગયા છે. બસ આવ થોડીક વારમાં અમે અહીંથી નીકળીશું. બસ ભરાય એટલે. બાકી તો આજે કેટલા વાગે પહોંચીશું ભાઈ? મને ખબર નહીં. 12:30 ની આજુબાજુ પહોંચી જઈશું. લોકલ છે, વાંધો નહીં, પહોંચી જઈશું. બસ આવું ખાલી બસ ઉપડે ને એટલો વેટ કરી. આવે ત્યાં સુધી કઈ ને વ્લોગમાં બન્યા રહેજો. બાકી તો તમને મજા આવશે ડાકોર જઈને. બહુ જ મજા કરીશું ત્યાં. આખા વ્લોગમાં બતાવીશું શું છે શું નહીં. હવે તો આપણે ચલો મળીએ આગળ. હવે તમને બસ નીકળે ત્યારે ત્યાંનું વ્યૂ બતાવીશ તમને, કેવું છે વ્યૂ કેવું. બાકી તો આપણે વ્લોગમાં બન્યા રહેજો. મળીએ પછી. Ladies and gentlemen, welcome to Dakor, the city of Krishna. ડાકોર આવી ગયા છે ડેપો આગળ. હવે અમે જઈએ મંદિરે. ચાલો પબ્લિક. કનનભાઈ ચલો શું કરું? બંધ કરું? ચાલો આપણે આવી ગયા છે. ચાલ 12:30 બંધ થઈ જશે એટલે રિક્ષામાં અમે બેસીને જઈએ છીએ ફટાફટ. પછી તમને બતાવું. ભાઈ મોડું મેં નહીં કરું, તમે લોકો બેસ. રિક્ષા મળી ગઈ છે અમને. હવે અમે જઈએ છીએ મંદિરે. અને કે આ કાકા કહી રહ્યા છે કે 12:30 મંદિર બંધ થઈ જશે એટલા માટે તો ફટાફટ રિક્ષા જવા દીધી. જવા દો, ભગાવો ફટાફટ.
મને લીધો કે ના હા લેન ભાઈ તું આવી રહ્યો દેખાય છે બોલ. બોલું ને અમે પહોંચી ગયા હતા અમે યાર ગાડી 10 મિનિટમાં પહોંચી જઈશું અમે ત્યાં. પછી તમારા દર્શન કરાયા 10 મિનિટ આરામથી હા વાંધો નહીં જા દો. આજે ઘણી બધી પબ્લિક લાગી રહી છે અહીં તો. પબ્લિક તો બહુ છે આજે એવું. બીજે કેટલી પબ્લિક ભીડ તો બહુ છે. મારી બર્થડે એટલે હા નાના હોય તારી બર્થડે એટલે કે ભીડ હોય એવું થોડી હોય. ડાકોર તો ઓલવેઝ ભીડ તો રહેવાની. આપણે ડાકોર ની ગલીઓ બતાવો. જયારે પહેલા ના ઘરો તમે જોઈ શકો છો અહીંયા. હા લોકોની શેરી નહીં પણ તો બી કેટલા નજદીક છે. હજુ અંદર ઘણા બધા આવશે તમને બતાવો. ઘરની જગ્યાએ પોતાનું મોબાઈલ અરે બતાવો શાંતિ રાખ ને ભાઈ 2 મિનિટ. આ તો કોઈ રિક્ષા લીધે આખો ફોન છે ને હલી રહ્યો છે. અહીંયા ઉતારશે. બસ આવી ગયા મંદિરે હવે અમે. ચાલો પબ્લિક ઉતરી જાવ આપણું પેમેન્ટ કરી દઈએ પછી જઈએ અંદર. તમે આવજો હું જાઉં માર ફેંદાઈ ગયા મારા. ચાલો 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 આવી ગયા છે અમે ડાકોર. ચાલો તમને કરાવો દર્શન હવે રણછોડરાયજીના. હજુ કેટલું જવાનું અહીંથી અંદર પ્રતિક આવી ગયું ફટાફટ. બસ આ પબ્લિક અંદરની સાઈડ તો નથી બહારની સાઈડ હતી પબ્લિક તો. મંદિરમાં મંદિર પબ્લિક હશે ને મંદિર. ચાલો કઈ વાંધો નહીં જોઈ લઈએ ચેક કરી જોઈએ કેટલી પબ્લિક છે કેટલી નહીં. હા દેખાઈ રહ્યા છે આવી ગયું છે બસ નજીક જ છે 2 મિનિટની અંદર તો પહોંચી જઈશું આપણે. અંદર કેટલી પબ્લિક હશે આપણે નથી ખબર તો ચેક કરી જોઈએ કેટલી પબ્લિક છે કેટલી નહીં. અહીંયાના ગોટા બહુ ફેમસ છે પછી આપણે આના પછી દર્શન કર્યા પછી ખાઈશું. ચાલો નાના નાના ના નાના ના ચાલો ને ભાઈ કેમ આમ કરે ધીરે ધીરે તમે કાચા ના પડશો. હા પબ્લિક દેખાઈ રહી છે અમને. ગાઈસ અમે ડાકોર આવી ગયા છે. ના ભાઈ હા બોલો પબ્લિક દેખાઈ રહી છે. હા હા નહીં ઓછી છે આજે ઓછી છે પહેલા કરતા ઓછી છે. ન તો પહેલા ટાઈમે બધી ઘણી બધી પબ્લિક હતી. ડાયરેક્ટ જવાશે જવાશે જ ના જો અહીં જો ડાયરેક્ટ ચંપલ કાઢો. હા ચંપલ કાઢી ડાયરેક્ટ જ જઈશું ને. અંદર તું ચાલ ને પણ અંદર થી કઈ થી અહીંથી જઈએ ને અહીંથી નીકળી જઈએ પેલા ચપ્પલ એ સાઈડ યા ઓય કઈ ગયો પ્રતિક ગયો ચંપલ તો કાઢ. હા તો જવા દે. બરોબર આવી ગયા છે ડાકોર રણછોડરાયજી ના ગેટે. હવે અમે જઈએ અંદર. ચાલો પેલા અહીંયા બહુ પબ્લિક હોય છે પણ આજે એટલી બધી પબ્લિક દેખાતી નહીં અમને. બહાર સાઈડ હતી અહીં અંદર તો નથી. ચપ્પલ કાઢવા પડશે પેલા. ચાલો મંદિર બંધ થઈ ગયું છે 4 વાગે ખુલશે હવે ડાયરેક્ટ. તો બહાર વેટ કરીએ શું છે શું નહીં જોઈએ. આવે 4 વાગે સુધી વેટ કરીએ ચેકથી આયા લેટ થઈ ગયા આ લોકોના લીધે ગાંડિયા વાળા શું કરીએ કશું નહીં આવે. ચાલો બહાર જઈએ વેટ કરીએ બીજો કઈ ઓપ્શન નહીં આપણી જોડે. ચાલ 4 વાગે ખુલશે આવો. તો ગાઈસ અમે અંદરથી હવે બહાર આવ્યા અમે કારણ કે મંદિર બંધ થઈ ગયું. 4 વાગે સાંજે ખુલશે કારણ કે આ લોકોના લીધે લેટ થઈ ગયું મારે. તો શું કરવું આવે. અમે તો ક્યારના સવારે ઉઠી ગયેલા 7 વાગ્યાના ઉઠી ગયા પણ આ લોકો આયા જ નહીં તો શું કરવાનું. એ આ ભાઈની ભૂલ નહીં આ ભાઈ છે ને આ ભાઈની ભૂલ છે કારણ કે ક્યારના ફોન કરે ને કેટલા બધા ફોન કરે પણ એવો આવ્યો હતો. આવતા આવતા એને 9:30 વગાડી દીધા પછી અમારે બસ લેટ થઈ પછી એ થયું એના કારણે લેટ થઈ ગયું. હવે અમે અહીંયાથી બીજી સાઈડ ફરીએ છીએ કારણ કે મંદિર તો 4 વાગે ખુલશે એટલા માટે અમે શું કરીએ એટલે બીજી જગ્યા ઉપર હવે ખરીદી કરીશું. ભાઈ આ લડ્ડુ ગોપાલ માટે અહીંયાથી ખરીદી કરી છે અહીંયા આ દુકાનમાંથી. પછી જોઈએ ગોમતી ઘાટ સાઈડ જઈશું. પછી અહીંયા આ ભાઈ પ્રતિ ઘણી વખત વાર આવ્યો છે અહીંયા એના સારી રીતે ખબર છે અહીંયા જગ્યા કઈ વસ્તુ ફરવાની છે કઈ નહીં. પણ અમે બી આવ્યા છે બટ અમે કેવું આવીને દર્શન કરીને સીધા જતા રહેતા હતા. બટ આજે કેવું ટાઈમ મળ્યો છે તો ફૂલ આજે કરીશું અને મજા કરીશું.
બાકી તો 4 વાગ્યા સુધી વેટ તો કરવાનો જ છે અમારે, બીજો કોઈ ઓપ્શન છે નહીં અમારી પાસે. તો ચાલો તો ચાલ ને ભાઈ, પેલું કારો એકવાર નીચે જોતા આ કરવા આવ્યો છું. કેટલી વાર લાગશે? પેલું જોતા યાર ચાલ. હા તો ચાલ ભાઈ, આના માટે ખરીદ્યું ચાલ. હા એટલે બોલ, શું લેવાનું? શું લેવાનું? હા સારું. આવે અમે જાડું નથી, આની અંદર જાડું નથી. આ એક જ સાઈઝ છે. આવે પેલા સારું છે ને, એક જ સાઈઝ વાળું. જો આ આવું છે, આમાં આવું જો આવું. ના એવું અહીંયા બીજા કઈ આટલા મળી જશે? તમે તપાસ કરો હોય તો પછી આ બાજુ લારીઓમાં પકડો આ સામે. ચાલ ને, એવું હશે પછી જોઈશું. પેલા એટલું એ સાઈડ ફરી લઈએ, એ લોકો એમને ખરીદાયું આપણે જોઈ લઈએ. ચાલ એટલું ફરી તો લઈએ, પછી નું જોઈ લઈએ. આવે શું કાંઈ શું નહીં. શું કેવું છે? ચાલ ને પછી નું પેલા ફરતા તો આવીએ. ચાલ કઈ નહીં, પેલા ફરી લઈએ પછી બધું કરીશું. આ લોકો તો ખરીદી એમ તો વાત લગાવી દીધી. અરે ઓય ચાલ ને ભાઈ, ઓય હું અહીંયા તો તું કઈ જાય છે? કઈ હા તો ચાલ, જે ગોમતી ઘાટ બતાવું તમને, દેખાડું વ્યૂ ત્યાંનું. અહીં આ સાઈડ ઘણી બધી પબ્લિક છે, બાકી તો એ સાઈડ નથી, પણ અહીંયા ઘણી બધી પબ્લિક છે. સુજલ કઈ સુજલ લેવાનું કોની હતા? હા લે ફ્યુચર વાઇફ માટે. જે ફ્યુચર ખબર ને, પપ્પા જોશે તો પછી કહેતો નહીં. બરાબર, મારી જવાબદારી નહીં. બોલે કે ના બોલે. કયું લઈ લે. 50 ની બે છે. 50 ની વ્યાજ અંદર થી લઈ લે. જ્યાં મને ખબર ના આવડે. ગાઈસ આ સુજલે લઈ લીધું. આ જોઈ લો. કહું છું પપ્પા ના, કહું છું તારું બધું. ભાઈ દેજો અત્યારે અહીંયા ગોમતી ઘાટ અહીંથી ને આ સાઈડ થી ગયો. ચાલ ને, પેલા લોકો કઈ ગયા? આ લોકો મોદા ઊંઘા છે. અરે ભાઈ ચાલ ને ફટાફટ. પણ તું રાહ જોડા, આ બાજુથી જાઉં કે આ બાજુથી જાઉં? સીધા ચાલ તો. આજે મસ્ત થાય અગિયારની છે. લાઈ ગયા છે ગોમતી ઘાટ. અહીંયા નાની નાની માછલીઓ બહુ હોય છે, તમને બતાડું. હા આ બાજુ તો બહુ પબ્લિક છે. હા આવે લો. આ બાજુ તો પબ્લિક જ પબ્લિક છે. વાહ, અહીંનું તમે વ્યૂ જોઈ શકો છો. ફીસ છે ફીસ. જો આ મોટી કઈ છે? અરે રે કઈ દેખાતી નહીં. હા દેખાય દેખાય ને. હા રે દેખો. જોઈ લીધી. તો બોલ હવે શું કરવું છે? દર્શન કરો. હા જો માછલીને અમે લોટ ખવડાવીએ છીએ. જો આમ બધું અહીં બધી ઘણી બધી માછલીઓ છે. એક બોટી બી અહીંયા આવી રહી. હા 4 વાગ્યા સુધી આ જ કરવાનું છે. તો કાંઈ હું તમને બતાવું. અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે અમે છે ભક્ત બોડાણાજીના મંદિરે, જે ગાડું હકાઈને અહીંયા આવેલા એમનું મંદિર છે આગળ. હવે અત્યારે અમે અહીંયા ઊભા છે. આ સાઈડ તમે જોઈ શકો છો ઉપર. અહીંયા પબ્લિક અબી હતું, અબી ઓછું થઈ ગયું છે. અમે અબી અહીંયા ઊભા છે. તાપ એટલો બધો છે કે વાત જ નહીં પૂછવાનો. તમે જોઈ શકો. કાચી કેરી ખાવા ઊભા છે અમે. મસાલો નાખજો.
શું છે શું છે સલૂન અને બાપા માંડ કાચી કેરી બનાવે છે કાચી કેરી અંગૂર કાલા ગુજરાતી તાપમાં યાર કઈ ખબર નહીં પડી રહી ચશ્મા પહેરે સારા ચશ્મા પર ચશ્મા પહેરે તો બી તાપ કેવો લાગી રહ્યો છે લાગે ને ભાઈ ચાલે કઈ બેસવા દે પ્રતિક બેસવા જઈએ કઈ બેસવા જઈએ યાર અહીં તો તાપ બહુ ઘણો ના ભાઈ હાલો અહીં તો હાલો કચ્ચી કેરી આવી ગઈ છે ગાય બરાબર હા મરચા વાળીએ ને કોઈ ડિહાઇડ્રેશન થઈ ગયેલી બોડી બટ આ ખાલી ને થોડું હાલ લાગે જાઓ ભાઈ બધાને મળવો જોઈએ મારે એક હાથમાં કેરી અને એક હાથમાં ફોન બચારો રસી બાદ મેળમ એના માટે એક લાઈક કરી દેજો બચારા માટે સુધરી ગયો મારો ભાઈ ઘેર જ કશું કામ ના કરે આમ તો ઘણું બધું કરે તો બી સારો છે મારો ભાઈ અહીંયા આવી ગયા છે એમ ગોમતી સાઈડ ની બીજી બાજુ અહીંયાથી પાણી નજદીક જ દેખાઈ રહ્યું છે આ સાઈડ ના જૂના ઘરો તમે જોઈ શકો છો દેખો આ સાઈડ પેલી સાઈડ હતા અમે આ સાઈડ આવ્યો એકદમ શાંત વાતાવરણ છે અહીંયા અમારે સ્ક્વોડ બી અમારી સાથે છે અહીંયા બધા વિશ્રામ કરી રહ્યા છે આ લગભગ આ સાઈડ શું છે આ બાજુ આ આશ્રમ છે ઓકે પ્રતિક કઈ જગ્યા ચાલ ને લઈ જાય ને તો ભાઈ એલાઉડ નથી તું જેમ કરીશ તો એલાઉડ નથી એવું થોડી હોય વાવ શું લાગી રહ્યું બાકી તમે ખાલી નેચર વ્યૂ જુઓ તમે એનું કેટલું ફાઇન છે બાકી બાકી બહુ મજા ભાઈ તને આઈને કેવું લાગ્યું એ તું મને કે મસ્ત લાગ્યું જોરદાર તું એ દિવસ આવેલો મતલબ આની પહેલી વાર એના કરતા અત્યારે આવ્યો તો કેવું લાગ્યું બધા મસ્ત લાગે છે માહોલ બદલાઈ ગયો માહોલ બદલે મજા નથી આવતી એવું થયું તમે હતા જ ને આજે હતા ને તો વળી તમારે જો મજા પણ ત્યારે દર્શક નતો ને એટલે મજા નથી આવી. જલવાય આપને તમે સમજો ને વાત ને ખબર તમે બાકી ગાઈસ ચાર્જિંગ મારામાં ઓછું છે અત્યારે ફોનમાં એટલા માટે હું વધારે એ નહીં કરી શકું ડાયરેક્ટ હવે તમને કેવું જો નાની નાની વસ્તુ તમને બતાવીશ અંદર જે મને લાગશે એ વસ્તુ બાકી તમને ડાયરેક્ટ દર્શન કરાવીશ શ્રી કૃષ્ણ રણછોડરાયજીના બાકી તો ડાયરેક્ટ ચલો મળીએ ગાઈસ હવે ખાવા આવ્યા છે કે જમવા માટે કારણ કે ભૂખ લાગેલી એટલા માટે હાય રા કાકા અહીં બનાવશે અમારી માટે મસ્ત પુલાવ કેટલા જણ છે 1 2 3 4 5 જણ છે 5 બનાવી દો એક નંબર બનાવજો હો ને બેસવા દો અહીં બેસીએ મને બેસવા દો જરા ન બેહો ના મેં તો આ બેઠો હવે બને ત્યાં સુધી રાહ જોઈએ બસ આ બેઠા છે આ રે આપણી સ્ક્વોડ જમવાનું આવી ગયું છે હું તમને બતાડું જોઈ લો પુલાવ આવી ગયો છે 5 ડીશ અમારી રેડી છે ભાઈ ટેસ્ટ કરીને બતાવો કેવું છે ટેસ્ટ કર પ્રતિક ટેસ્ટ કર તું ટેસ્ટ કર ને હા તો હું ટેસ્ટ કરીને ચેક કરું છું હા ભાઈ ભગવાનનું મોં બતાય આમ સારું છે સુજાલ શું કરે પ્રતિક કેવું છે બરાબર જમીને પાછું બીજે જે ત્યારે તમે બ્લોગમાં બનાવ્યો અભી અમે સોડા પીવા આવ્યા છે કાકા સોડા બનાવે છે જોરદાર શરબત નહીં કીધું હા સોડા બનાવજો હા મારી થોડી સ્ટ્રોંગ રાખજો લેડીઝ લેડીઝ જોઈ લો તમે
ગાઈસ અંદર ઘણી બધી ભીડ છે, તમે જોઈ શકો છો અંદર મારાને દર્શન થઈ ગયા, દર્શન થઈ ગયા છે અમારા. હવે અમે જઈએ છીએ બહાર. હવે એમની પરિક્રમા. ચાલ પ્રતિક ગો, પ્રતિક ગો, પ્રતિક ગો. ચાલ આ બાજુ પાડે છે. ચાલ ચાલ ચાલ. હવે અમે મંદિરની પરિક્રમા કરીશું અને પછી જઈશું ઘરે. તો ચાલો હવે જઈએ અમે પરિક્રમા કરવા. ચાલ બે, ચાલ સુજાલ, ચાલ ચાલ પ્રતિક. બોલો જય જય રણછોડ માખણછોડ. ના 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 ના. ચાલ ભાઈ. અહીંયા પ્રસાદી છે જાત જાતની ભાત ભાતની. ભાઈ તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક કેટલી બધી છે. આ સાઈડ બી છે, આ સાઈડ થી બી હવાય ને, હવાય ને. વાવ, જોઈ લો. હવે મુકુટના દર્શન કરાવું તમને. ડાયરેક્ટ ધજા. તો ગાઈસ હવે અમે દર્શન કરી દીધા, જસ્ટ અભી મેં બેઠો. હવે અમે જઈએ ઘરે. તો આ રે મારી સ્ક્વોડ. હવે અમે જઈએ છીએ. કેટલા વાગ્યાની બસ છે ભાઈ? ચેક કરીને કહી છે કેટલા વાગે. આઈ થિંક 6:30 ની આજુબાજુની બસ હશે. હવે અમે જઈએ ઘરે. ભાઈ સર આપણી બસ મળી અમને. અમે બેઠા છે, જોઈ લો આખી બસ. શું કર્યું? ક્યારના રાહ જોતા હતા. વાગી ગયા છે અત્યારે 8:30 અને રાત્રે હજુ અબી અમે જઈએ છીએ અમારા ઘરે. આ અમારો પબ્લિક મજા આવી ડાકોરની ટ્રીપમાં. 2 કલાકની જગ્યાએ કેટલા કલાકે વિતાયા? 8 કલાક વહેલા ઘરે જતા રહીશું, પણ ઘેર જવાનું જ નહીં. 8 કલાક તો હેડ વિતાયા, રાતથી વધારે કલાક. તારી મજા ફૂલ આવી ગઈ. દર્શન વર્શન બધું બરાબર થયું, પણ બસ કઈ નહીં. અત્યારે ચાર્જિંગ છે ને ફોનમાં. વ્લોગ પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેના. મળીએ આના બીજા વ્લોગ. બાય, ટાટા, આવજો.